નમસ્કાર ખેડૂત મિત્રો, રામ રામ બધા ખેડૂતોને। આજે ખેડૂત મિત્રો તારીખ થઈ 22/11/2025, વાર છે શનિવાર। ખેડૂત મિત્રો, આજે હું દીપેશ પટેલ કિસાન એગ્રો ઈડર જે આપણી યુટ્યુબ ચેનલ ચલાવીએ છીએ અને ખેડૂતો માટે લક્ષી માહિતી આપતા હોઈએ છીએ, તો આજે જ એક નવી માહિતી લઈને આવી રહ્યા છીએ કે આજની તારીખે આપણે અત્યારે ઉત્તર ગુજરાતમાં અને બનાસકાંઠા બાજુના એરિયામાં બટાકાનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થતું હોય છે। તો ખેડૂતોના ઘણા પ્રશ્નો હોય છે, તો એમના લગતું આપણે ખેડૂતો માટે આખું એક સ્પ્રે શેડ્યુલ બનાવેલું છે અને આપણે ઘણા ખેડૂત મિત્રોને આ સ્પ્રે શેડ્યુલનો ઉપયોગ કરાવતા હોઈએ છીએ અને એમને રિઝલ્ટ બહુ સારા પ્રમાણમાં મળતા હોઈએ છીએ। તો ખેડૂત મિત્રો, આજે હું તમને આખા બટાકામાં પહેલેથી લઈને છેલ્લે સુધીની ટ્રીટમેન્ટ અને એના સ્પ્રે શેડ્યુલની ભલામણ કરીશ કે જે પ્રમાણે તમે ઉપયોગ કરશો તો લગભગ ખેડૂત મિત્રો તમારું પ્રોડક્શન પણ સારું આવશે અને તમારે છેલ્લે લાસ્ટ તક બટાકું પણ તમને સારું જોવા મળશે। બીજું એક ખેડૂત મિત્રો, ખાસ કરીને હું સેફટીની વાત કરીશ આજે કે જે અત્યારે એક ખેડૂત મિત્રએ સેફટીનું ધ્યાન ના રાખતા બટાકાના પથ્થરીઓ પાવડર વધતા એના ભેગું M45 નો ઉપયોગ કરતા હતા અને એ ખેડૂત મિત્રએ મોઢા પર માસ્ક નહોતું બાંધેલું અને એ પ્રમાણે એ લોકો નાખતા હતા બટાકા ઉપર, તો એમનો એ પાવડર ફેફસામાં ભરાઈ જવાથી એ ખેડૂત મિત્રને હોસ્પિટલ દાખલ કરવા પડ્યા હતા। એના થકી આજે ખેડૂત મિત્રોને હું ખાસ સંદેશો આપવા જઈ રહ્યો છું કે ખેડૂત મિત્રો, કોઈ બી તમે દવા બનાવો તો તમારા હાથ સુરક્ષિત રાખજો, બીજા નંબર માસ્ક જરૂર લગાવજો અને ત્રીજા નંબર કોઈ બી ખેડૂત હોય, ભાગ્યા હોય, એ પણ માણસ છે આપણું, તો એને સુરક્ષિત કરવા માટે એને પણ સેફટી કીટ ખાસ લવડાવજો। અને સેફટી કીટ જોઈતી હશે તમારી માહિતી તો સેફટી કીટની પણ હું તમને પૂરેપૂરી માહિતી અલગથી વિડીયોમાં આપીશ, પણ આ ખાસ જરૂરથી ધ્યાન પર દોરવા જેવી વસ્તુ છે ખેડૂત મિત્રો, તો તમે જોજો। બીજો ખેડૂત મિત્રો કે બટાકાનું વાવેતર અત્યારે જનરલી થઈ ગયું છે ખેડૂત મિત્રો બધા એરિયામાં, તો બટાકા 20 થી 25 દિવસના થવાયા છે અત્યારે અને ખેડૂત મિત્રોનો ખૂબ અગત્યનો પ્રશ્ન છે કે સાહેબ કયા ફંગીસાઇડ વાપરવા અને કઈ રીતની દવાનો ઉપયોગ કરવો। તો ખેડૂત મિત્રો, હું તમને ખાસ ભલામણ કરું છું, અત્યારે વિક્રેતા બંધુ સારા એવા સ્પ્રે આપતા હોય છે, પણ સારી કંપનીના સ્પ્રે લેવાથી શું થશે તમને એ તમે જોઈ જશે કે મગફળીમાં ઘણા ખેડૂત મિત્રોનો લાસ્ટ તક મગફળીનું પાનું જોવા નહોતું મળતું, પણ જે ખેડૂત મિત્રોએ સારી કંપનીના સારા સ્પ્રે મારેલા હતા એમને લાસ્ટ તક મગફળીનું પાનું પણ જોવા મળતું અને મગફળીની ક્વોલિટી પણ આખી શાઇનિંગ વાળી અને અલગ જ ક્વોલિટી આવતી હતી, જેના કારણે ખેડૂત મિત્રો મગફળી ભરાવદાર થઈ હતી અને આજે બજારમાં અત્યારે ભાવ પણ સારા એવા મળી રહ્યા છે। ખેડૂત મિત્રોને જોઈ શકાય છે કે ખેડૂત મિત્રો CCIમાં પણ જવાની જરૂર નથી, જેની સારી ક્વોલિટીની મગફળી છે એને સારા પણ ભાવ મળે છે। એના માટે થઈને આજે હું તમને સારી દવાઓની ભલામણ કરવા જઈ રહ્યો છું ખેડૂત મિત્રો। ખેડૂત મિત્રો, હું એક ખાસ ભલામણ કરીશ કે ઘણા ખેડૂત મિત્રો વિડીયો જોતા હોય છે, પણ ખેડૂત મિત્રો તમે આ અમારા જે વિડીયો આપતા હોય છે એમ તમે સબસ્ક્રાઇબ જરૂરથી કરજો કે જેના કારણે અને લાઈક પણ કરજો અને બીજું કે કોમેન્ટમાં જણાવજો કે અમારો વિડીયો કેવો લાગે છે અને આ વિડીયો પરથી અમે તમને હજી શું માહિતી વધુ આપી શકીએ। અને હું ખેડૂતોના પણ અભિપ્રાય લેતા હોય છે, ખેડૂતોને પ્રેક્ટિસ કરતા હોય છે, ખેડૂતોના પણ અભિપ્રાય લેતો હોઉં છું, તો એના થકી ખેડૂત મિત્રો તમે ખાસ સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા અને જે જરૂરિયાતમંદ ખેડૂત મિત્ર છે એને શેર પણ કરજો ખેડૂત મિત્રો। આજે હું ખેડૂત મિત્રો પહેલા સ્પ્રેની બટાકામાં વાત કરવા જઉં છું તમને, તો ખેડૂત મિત્રો 25 થી 30 દિવસે પહેલો સ્પ્રે લાગતો હોય છે, તો ખેડૂત મિત્રો એમાં ફંગીસાઇડમાં હું તમને ખેડૂત મિત્રો એક ભલામણ કરીશ, ફોલિયો ગોલ્ડ સિંજન્ટાનું આવે છે, ખાસ કરીને સિંજન્ટાનો આખો પોર્ટફોલિયો છે ખેડૂત મિત્રો, પણ હું એટલી તમને ખાતરી આપી દિલથી કે આ પોર્ટફોલિયો તમે વાપરવાથી લાસ્ટ તક સુધી તમારું બટાકું સુરક્ષિત અને સારું રહેશે। સિંજન્ટાનું ફોલિયો ગોલ્ડ આવતું હશે ખેડૂત મિત્રો, આ ફોલિયો ગોલ્ડનું જો 16 લીટર પંપમાં તમારે ઉપયોગ કરવો હોય તો ખેડૂત મિત્રો તમારે 40 ml ઉપયોગ કરવાનો અને જો 1 એકરનો ડોઝ જોવા જઈએ ખેડૂત મિત્રો તો 400 ml નો પર એકરનો ડોઝ છે ખેડૂત મિત્રો, બહુ સારા પ્રમાણમાં રિઝલ્ટ છે। અને ફંગીસાઇડમાં તમારા આગોતરો સુકારો, પાછોતરો સુકારો, જે ઘેરુટીપકાનો પ્રશ્ન આવશે એ બધું ખેડૂત મિત્રો તમારું સોલ્યુશન થઈ જશે। બીજું એક ખેડૂત મિત્રો, આપણે સિંજન્ટાનું જૂની અને જાણીતી બ્રાન્ડ છે પોલો કરીને પાવડર આવે છે ડાયફેન્થ્યુરાન, એ તમે વાપરશો તો તમારા વ્હાઇટ ફ્લાય, થ્રીપ્સ, ચૂસિયા, મોલો મચ્છી બધું જ કવર થઈ જશે। અને એનો પણ ડોઝ ખેડૂત મિત્રો 25 ગ્રામ પર પંપનો છે અને 1 એકરનો ડોઝ 250 ગ્રામ છે, 250 ગ્રામ 1 એકર વાપરવાની ભલામણ છે। બીજું એક ખેડૂત મિત્રો એના જોડે તમને જણાવું તો એક આપણું પીજીઆર આવતું હોય છે ઇસાબિયન કરીને, તો ઇસાબિયન મારવાથી શું ફાયદા થાય સાહેબ? તો ખેડૂત મિત્રો અત્યારે લોકલ કંપનીના બહુ પીજીઆર મળે છે, એ ના વાપરતા તમે સિંજન્ટાની સારી કંપનીનું યાથી બીજી કોઈ સારી કંપનીનું પણ પીજીઆર તમે ઉપયોગ કરજો। આજે તમને ઇસાબિયનની વાત કરું તો ઇસાબિયન તમારા લગાવવાથી તમારો છોડ એક તંદુરસ્ત રહેશે, બીજા નંબરમાં તમારા પાનાની સાઇઝ સારી થશે,
ત્રીજા નંબરમાં એની જે બોડી છે એ બહુ મજબૂત રહેશે. અને ચોથા નંબરમાં ટ્યુબર સેટિંગ એક યુનિફોર્મ સાઇઝમાં આવશે ખેડૂત મિત્રો. આ અવશ્ય અને બહુ સારામાં સારું પીજીઆર છે અને આનો અવશ્ય ભલામણ કરું છું. અને પર પંપે આનો ડોઝ જોવા જઈએ ખેડૂત મિત્રો તો 50 ml નો છે. અને 1 એકર ડોઝ જોવા જઈએ ખેડૂત મિત્રો તો 500 ml નો આનો ડોઝ જોવા મળે છે. બીજો એક ખેડૂત મિત્રો છે કે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે સાહેબ અમારા ખાતરના પ્રશ્નો હોય છે તો ખાતર કયું નાખવું અને કઈ રીતની એની ટ્રીટમેન્ટ કરવી. તો બીજું એક ખાતર આપણે આવતું હોય છે ખેડૂત મિત્રો 25-25 કરીને એકવા કરીને કંપની છે નેધરલેન્ડની છે. આનું 25-25 કરીને આવતું હોય છે. આનો 1 એકર 1 કિલોનો ડોઝ હોય છે, 100 ગ્રામ પર પંપનો ડોઝ હોય છે. તો આની પણ હું ભલામણ કરતો હોઉં છું ખેડૂત મિત્રો. આનો પણ ખૂબ સારો રિઝલ્ટ જોવા મળતો હોય છે. બીજું એક ખેડૂત મિત્રો જો બીજો સ્પ્રે તમારે કરવો છે તો પહેલો સ્પ્રે તમે 25 થી 30 દિવસે કરો છો તો બીજો સ્પ્રે 45 થી 50 દિવસે આસપાસ તમે કરો તો તમારો ખૂબ જરૂરી છે અને ખૂબ સારો રિઝલ્ટ જોવા મળતો હોય છે. એમાં ખેડૂત મિત્રો હું એક સિંજન્ટાની હાલની નવી લેટેસ્ટ ટેકનોલોજી વાળી એડિપેન્ડ ટેકનોલોજીથી બનેલી મિરાવિસ ડીઓની ભલામણ કરું છું. એનો ડોઝ જોવા જશો તો પર પંપે 15 લીટર પાણીમાં 20 ml નો છે. અને 1 એકર જો 200 લીટર પાણીમાં તમે છંટકાવ કરો છો તો આનો 200 ml પ્રતિ એકર છંટકાવ કરવાની ભલામણ છે. બીજી એક દવા છે ખેડૂત મિત્રો મિનેક્ટો એક્સ્ટ્રા કરી, ખાસ આ પણ સિંજન્ટાની છે. આ દવા ખેડૂત મિત્રો તમને 3 ml પર પંપનો ડોઝ છે. અને જો 1 એકર તમે છાંટવા જાઓ છો તો આ ખેડૂત મિત્રો તમારે 30 ml પ્રમાણે ડોઝ જવા દેવાનો છે. આમાં ખેડૂત મિત્રો તમારે થ્રિપ્સ, ચૂસિયા, ઈયર, લીપ માઇનર બધું જ કવર થાય છે. અને ખેડૂત મિત્રો આના સિવાય જો કોઈ ખેડૂત મિત્રને વાઇફ લાઈનનો થોડો પ્રોબ્લેમ જોવા મળતો હોય તો ખેડૂત મિત્રો એસિટામિપ્રાઇડ આવતું હોય 100 ગ્રામ 100 રૂપિયા આસપાસનું કિંમતમાં આવતું હોય છે. તો એનું અવશ્ય આના અંદર એડ કરી દેજો કે જેના કારણે ખેડૂત મિત્રો તમારો ટોટલી પ્રકારનું ચૂસિયા જીવાત કવર થઈ જશે. બીજા નંબરમાં કોઈ ખેડૂત મિત્રોને એવું છે કે સાહેબ મારા આ જોડે કોઈ ખાતર એડ કરવું છે તો શું કરી શકાય. તો ખેડૂત મિત્રો ખાતર એડ કરવું હોય તમારે તો લિક્વિડ ફોર્મમાં આવતું હોય છે. નેનો ટેકનોલોજીથી બનેલું ખાતર છે એકવાનું 4353. આનો પણ 100 ml નો ડોઝ છે અને 1 એકર 1 લીટરનો ડોઝ છે. તો એક આની પણ હું ભલામણ અવશ્ય કરું છું ખેડૂત મિત્રો. બીજા નંબરમાં ખેડૂત મિત્રો આપણે જોવા જઈએ તો આ બીજો સ્પ્રે થયો. ત્રીજો સ્પ્રે ની ખેડૂત મિત્રો વાત કરીએ તો 65 થી 70 દિવસે ત્રીજો સ્પ્રે લાગતો હોય છે ખેડૂત મિત્રો. તો ત્રીજા સ્પ્રેમાં ખેડૂત મિત્રો અવશ્ય સિંજન્ટાનું રીડોમિલ ગોલ્ડ એક પાઉચ આવતા હોય છે અંદર ખેડૂત મિત્રો. તો આમાંથી એક પડીકી એક પાઉચ એક પંપમાં વાપરવાની અવશ્ય ભલામણ છે. અને આના જેવી બીજી ઘણી કંપનીના આવતા હોય છે પણ એ વાપરતા નહીં ખેડૂત મિત્રો. સ્પ્રેમાં સારું તમારો પાછોતરો સુકારો હોય, ટપકાનો પ્રોબ્લેમ હોય, બધા જ સોલ્યુશનમાં સિંજન્ટાનું રીડોમિલ ગોલ્ડ અક્ષી દવા છે ખેડૂત મિત્રો. તો સિંજન્ટાનું જોઈને જ વાપરજો કારણ કે અત્યારે માર્કેટમાં બહુ મળતા હોય છે પણ એ ના જોતા. બીજા નંબરમાં ચેસ કરીને આવતો સિંજન્ટાનું પાયમાટ્રિઝોન ટેકનિકલ આવતો છે ખેડૂત મિત્રો. એમાં એનો 12 ગ્રામનો ડોઝ હોય છે પર પંપનો. આનો જો ખેડૂત મિત્રો ડોઝની વાત કરવા જાઉં ને તો એક પડીકી એક પંપે છે. અને જો 1 એકર વાપરવું હોય તો આનો 500 ગ્રામનો ડોઝ છે. બીજા નંબરમાં ખેડૂત મિત્રો પાયમાટ્રિઝોન જે ચેસ કરીને આવતો હોય છે. ચેસનો ડોઝ જોવા જઈએ તો એક પર પંપે 12 ગ્રામનો ડોઝ હોય છે અને 1 એકરે 120 ગ્રામનો ડોઝ જોવા મળતો હોય છે. અને એના સિવાય જો ખાતરની આપણે વાત કરીએ તો ખાતરમાં એક આપવું હોય તો એક 100-00-18 કહીને આવતું હોય છે એકવાનું. એમાં ખેડૂત મિત્રો તમને કેલ્શિયમ, મેગ્નેશિયમ, બોરોન આ બધા ટેકનિકલ મળી રહેતા હોય છે. 1 એકરે 1 કિલોની ભલામણ છે અને એક પર પંપે 100 ગ્રામની ભલામણ છે. જેલ ફોર્મ્યુલેશન આવતો હોય છે ખેડૂત મિત્રો. ચોથો સ્પ્રે ખેડૂત મિત્રો બાય ચાન્સ વાતાવરણ કે લાગુ તમારે લગાવવું છે 90 થી 95 દિવસ જે વખત લેટ બ્લાઇટનો પ્રોબ્લેમ બહુ જોવા મળતો હોય છે ખેડૂત મિત્રોને તો હું ભલામણ કરું છું. બાકી ચોથા સ્પ્રેની લગભગ તમારા ખેડૂત મિત્રો જરૂરિયાત નહીં પડે. પણ આજે ભલામણ કરવા આવ્યો છું તો ખેડૂત મિત્રો તમને વાત કરેલી કે ચોથા સ્પ્રેમાં જો તમારે લગાવવાનું લેટ બ્લાઇટનો પ્રોબ્લેમ લાગે છે, વાતાવરણ એવું છે વરસાદી વાતાવરણ જેવું લાગે છે અને પાછળથી તમને એમ લાગે છે કે પાછોતરું સુકાનો પ્રોબ્લેમ વધુ આવવાનો થાય એવો છે તો ખેડૂત મિત્રો સિંજન્ટાનું એક રિવર્સ કરીને આવતું હોય છે. સિંજન્ટાના રિવર્સ તમે વાપરશો ખેડૂત મિત્રો તો તમારા આનો ડોઝ એક પર પંપે 16 ml નો હોય છે 15 લીટર પાણીમાં. અને 1 એકર જો આનો વપરાશ કરવો હોય તો 160 ml છે. અને જો પાછોતરા સુકાનો પ્રોબ્લેમ વધુ છે તો સિંજન્ટાનું અબીક કરીને આવતું હોય છે. એનો 500 ગ્રામનો ડોઝ રાખવાનો થાય છે. અને બીજું કે કોઈને સાઈઝમાં પ્રોબ્લેમ છે પાછળના ટાઈમે ખેડૂત મિત્રો તો એક કેટીએસ કહીને આવતું હોય છે પોટાશ અને સલ્ફર ઘણી કંપનીના હોય છે. પોટેશિયમ થાયોસલ્ફેટ તો આનો પણ પર પંપે 100 ગ્રામનો ડોઝ હોય છે અને 1 એકર 1 લીટરનો ખાસ ભલામણ કરતો હોય છે ખેડૂત મિત્રો. બીજા નંબરમાં ખેડૂત મિત્રો તમારા ઘણા પ્રશ્નો હોય છે કે સાહેબ
અમારા કૃમિનો પ્રશ્ન છે, તો કૃમિમાં શું કરવું? તો સિંજન્ટાનું અત્યારમાં મતલબ નવી ટેકનોલોજી બનેલું, ટર્મિનલ ટેકનોલોજી બનેલું વનીવા આવેલું છે ખેડૂત મિત્રો. આનો તમે અવશ્ય 1 એકર 150 ml નો ડોઝ છે અને આની ભલામણ ખાસ કરું છું. આનાથી તમારા કૃમિમાં બહુ સારા એવા રિઝલ્ટ અમે જોયેલા છે અને જોવા મળે છે. અને હું તમારા બીજો એક ટામેટીમાં જોવો તો પણ વિડીયો મેકવાનો છું. હું બતાવીશ કે ટામેટીમાં અમે શરૂઆતમાં ડ્રિન્ચિંગ કરાવ્યું હતું 7મા મહિનામાં, આજે આપણે 11મો મહિનો છે, તો આનું રિઝલ્ટ કેવું જોવા મળશે એ પણ હું તમને બતાવીશ કે વનીવા જોડે માર્કેટની સારી કંપનીની પ્રોડક્ટો વાપરેલી છે. 3 વખત વપરાશ કર્યો છે તો પણ આના જેવું રિઝલ્ટ જોવા મળતું નથી. અને ખેડૂતના જોડે આપણે ઉભા રહીને વિડીયો બનાવશું કે જેથી તમને સિંજન્ટાનું વનીવા વાપરવું કે નહીં વાપરવું એનો પણ તમને ખેડૂત મિત્રો અભિપ્રાય મળશે. બીજું એક ખેડૂત મિત્રો કે તમારા બટાકામાં કોવારાનો પ્રશ્ન છે. અત્યારે વરસાદના વાતાવરણમાં ઘણા ખેડૂત મિત્રો કોવારાનો પ્રશ્ન હતો. બીજો એક ખેડૂત મિત્રો ખાસ ભલામણ કરવા માંગુ છું કે જેને વરસાદ પેલું બટાકું પહેરાઈ ગયેલું છે ખેડૂત મિત્રો, એમના સિંજન્ટાનું સેન્ડોવિટ કરીને આવતું હશે સ્ટીકર, એનો 1 એકર 500 ગ્રામ અવશ્ય ડોઝ આપી દેજો. કે સ્ટીકરના કારણે અત્યારે હાલ બેડ બહુ હાર્ડ છે કે જેના કારણે અંદર ટ્યુબર સેટિંગમાં પ્રોબ્લેમ રહેશે તમારો. તો સિંજન્ટાનું સેન્ડોવિટ વાપરશો તમે તો બેડ થોડા પોચા થશે, જમીન ભરભર થશે તો જમીનમાં પાણી ઉતરશે. અત્યારે જમીન બેડ ઉપર પાણી નથી રહેતું ખેડૂત મિત્રો, પાણી નીચે લિંચિંગ થઈ જતું હોય છે આજુબાજુ. તો ખેડૂત મિત્રો જરૂરથી સ્ટીકર વાપરજો. બીજા નંબરમાં જેને કોવારાનો ને એવું ખેડૂત મિત્રો પ્રશ્નો આવતા હોય છે રાઇઝોક્ટોનિયાના ને એવા, તો કોવારાના પ્રશ્નો હોય તો ખેડૂત મિત્રો તો હું તમને ખાસ ભલામણ કરીશ. COC આવતું હોય છે, કોપર ઓક્સીક્લોરાઇડ આવતું હોય છે, આપણે સિંજન્ટાનું આવતું હોય છે, અને બીજું રોકો એક આવતું હોય છે બ્રાન્ડ છે, અને એક બ્રાન્ડો થાયોફિનિલ મિથાઇલ આવતો હોય છે. આ બંનેમાં ટેકનિકલ, તો આનું પણ 1 એકર 500 ગ્રામ ચડાવવાની ભલામણ છે. બીજો એક ખેડૂત મિત્રો કે જો તમારે સ્ક્રેપ અને રાઇઝોક્ટોનિયાનો પ્રોબ્લેમ છે તો સિંજન્ટાનું એમિસ્ટાર ખેડૂત મિત્રોની પ્રેક્ટિસ છે, તો એ અવશ્ય 1 એકર 200 ml ચડાવજો કે જેના કારણે તમને સારું એવું સોલ્યુશન જોવા મળતું હોય છે. બીજું એક ખેડૂત મિત્રો જેના સાઈઝનો પ્રોબ્લેમ હોય છે લાસ્ટ ટાઈમે, એ ટાઈમે 1 એકર ખેડૂત મિત્રો 500 ગ્રામ હિસાબે ચડાવવું. અને બીજા નંબરમાં આ KTS છે, પોટાશ અને સલ્ફર, કે જેનું 1 એકર 2 લીટરનો ડોઝ છે એને આપવું કે જેના કારણે સાઈઝમાં તમારો પ્રોબ્લેમ જોવા મળશે નહીં. અને બીજા નંબરમાં સાઈઝ તો આવશે પણ એનાથી બટાકાની તમારી ચમક, શાઇનિંગ અને યુનિફોર્મ સાઈઝમાં ક્વોલિટી પણ જોવા મળશે. તો જરૂરથી હું એવું માનું છું કે બટાકાનો સ્પ્રે શેડ્યુલ છે આપણું, તો આને વાપરજો કે જેના કારણે જે ખેડૂત મિત્રો કે જેમને ખ્યાલ ઓછો છે, જેને નવું વાવેતર કર્યું છે બટાકાનું, તો એ ખેડૂત મિત્રો અવશ્ય વાપરશે. તો જો માર્કેટની અધર કંપનીની દવાઓ વાપરશે હશો એના કરતાં કોસ્ટ બી તમને ડાઉન જોવા મળશે અને પ્રોડક્શન તમારું સારું એવું આવતું હશે. અને પ્રોડક્શન આથી તમારી ક્વોલિટી પણ જળવાઈ રહેશે એની હું ખાતરી આપું છું ખેડૂત મિત્રો. અને બટાકામાં ખેડૂત મિત્રો ફંગીસાઇડમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ ના કરતા. ફંગીસાઇડનું વાતાવરણ પુષ્કળ પ્રમાણમાં રહેશે. આખા વર્ષથી વરસાદી વાતાવરણ જોવા મળતું હોય છે ખેડૂત મિત્રો, કે જેના કારણે આપણને ફંગીસાઇડ લાગશે નહીં પણ પ્રોબ્લેમ 100% આવશે અને વહેલો આવશે. જે આવતો એના વહેલો આવશે. તો બટાકામાં કોઈ પ્રકારની બાદછોડ કર્યા વગર ખેડૂત મિત્રો સારા ફંગીસાઇડના સ્પ્રે મારજો કે જેના કારણે તમારું બટાકું સુરક્ષિત રહેશે. તો ખેડૂત મિત્રો તમે સુરક્ષિત રહેશો. કારણ કે ચોમાસામાં આપણે બધા જાણીએ છીએ પ્રમાણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવેલો છે. અને ખેડૂત મિત્રો સારા ફંગીસાઇડના કારણે તમારું પલું જેટલો લાંબો સમય ઊભું રહેશે એટલું તમને પ્રોડક્શન પણ સારું જોવા મળશે. પ્રોડક્શન સાથે સાથે એમાં યુનિફોર્મ સાઇઝ જોવા મળશે. અને ત્રીજા નંબરમાં ખેડૂત મિત્રો જેટલું પલું લીલું એટલું તમારે સાઇઝ હાથે ભાવ પણ તમને સારો જોવા મળી રહેશે. તો હું દરેક ખેડૂત મિત્રોને, બટાકા વાવતા ખેડૂત મિત્રોને અવશ્ય આ સ્પ્રે શેડ્યુલની ભલામણ કરું છું કે જેના કારણે આપણે બીજા ખેડૂત મિત્રોને પણ માહિતી આપી શકીએ. અને તમે બીજા ખેડૂત મિત્રોને મોકલજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરાવજો કે જેથી બીજા ખેડૂત મિત્રોને પણ આપણે માહિતી પહોંચાડી શકીએ. બીજો ખેડૂત મિત્રો કે તમારે આવનારા વિડીયો બીજા કયા પ્રકારના ક્રોપના જોઈતા હોય છે એ પણ હું તમને જણાવીશ. અને બીજો એવો ક્રોપ છે ખેડૂત મિત્રો તમાકુ. તો તમાકુ એ આપણા વિસ્તારમાં મોટા પ્રમાણમાં થતું હોય છે. તો તમાકુનો પણ હું તમને વિડીયો મેકીશ કે જેના કારણે તમને એમાં પણ નવા હોય તો કઈ રીતના ટ્રીટમેન્ટ કરવી એની ખેડૂત મિત્રો માહિતી મળી રહેશે. આભાર.